અમદાવાદમાં નવરાત્રીમાં બબાલ કરનારાઓને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ। હવે શાન આવી ઠેકાણે। અમદાવાદમાં નવરાત્રી દરમિયાન યુવક સાથે બબાલ કરનારા 6 શખ્સો ઝડપાયા છે। ઘટનાની વાત કરીએ તો થોડા દિવસો પહેલા યુવક પોતાની મંગેતર અને પિતરાઈભાઈ સાથે ગરબા રમીને ઘરે પરત ફરી રહ્યા હતા। એ દરમિયાન રસ્તામાં એક્ટિવા ચાલક સાથે કાર થોડી અથડાઈ જતા ઝઘડો થયો હતો, જેથી એક્ટિવા ચલાવનાર પ્રતિક ભરવાડે યુવકને નારણપુરા તરફ કાર લઈ જવા જણાવ્યું હતું। બાદમાં અંકુર 4 રસ્તા પાસે આરોપીઓ યુવક સાથે બબાલ કરી હતી, જે બાદ યુવક પોતાના મામાના ઘરે જતો રહ્યો હતો। જે બાદ આરોપીઓ પણ ત્યાં પહોંચ્યા, યુવક સાથે મારામારી કરી અને ઘરમાં તોડફોડ પણ કરી। ફરિયાદના આધારે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા છે। આરોપીઓ સામાન્ય ઝઘડામાં મચાવેલા આતંકને લઈને પોલીસે રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધી અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। 8 થી 10 જેટલા લોકો આ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી અને ફરિયાદી સાથે ઈજા પહોંચાડી અને એમને ગેરકાયદેસર રીતે નુકસાન પહોંચાડેલું વાહનોને 6 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને બાકીના બીજા આરોપીઓ શોધવા અંગેની તજવીજ નામદાર કોર્ટમાં રજૂ કરી અને કાર્યવાહી ચાલુમાં છે।